એક બાજુ સરકાર એમ કહે છે કે પેટ્રોલ ડીઝલ બચાવો અને બીજી બાજુ આ તમે વિડીયો જોવો છો ને એવી રીતે જે પેટ્રોલ ડીઝલ છે એ બાળવામાં આવી રહ્યું છે. આ વિડીયો જે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોટ ગામ બાજુનો છે એ કહેવાય છે. આ વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો એ પોલીસના ધાડે ધાડા જે ઉતારવામાં આવ્યા છે. કંઈક 2 કરોડનું વળતર જે ખેડૂતોને કંઈક આપવું પડે એની બદલે 400 થી વધુ પોલીસ છે એ સરકારે જે ફાળવી દીધી છે ત્યાં. અને ત્યાં જે બળજબરીથી થાંભલા નાખવા માટે આવ્યા હોય ને એવું ગામ લોકો કહી રહ્યા છે કે બળજબરીથી થાંભલા નાખવા માટે લાઇટના જે થાંભલા હોય એ ખેતરમાં નાખવા માટે છે આટલું બધું પોલીસ તંત્રનો જે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ સરકારને કેવું હતું, એક તો પેટ્રોલ ડીઝલ બચાવવાનું છે તો પોલીસને જે પ્રાઇવેટ કંપનીના હાથા બનાવીને છે ત્યાં મોકલોમાં. વીજળીની કંપનીઓને કેવું હતું તમારા બધા ધંધા બંધ કરી દેજો. અને સરકારને કેવું હતું વીજળી કંપનીની મિલીભગતથી છે પોલીસનો ઉપયોગ છે એ કરવામાં. વીજળી કંપનીને જો કામ હોય તો એની રીતે જે કોર્ટ મેટરથી પતાવી લેશે. તમે જે પોલીસનો ઉપયોગ છે એ કરવા દ્યોમાં. અને પોલીસના જે કોઈ અધિકારીઓ છે એમને પણ કેવું હતું સરકાર તમને હાથા બનાવતી હોય કે આવા કંપનીઓના હાથા બની અને ખેડૂતોને જો ન નાખ્યું હોય લાઈન તો બળજબરીથી લાઈન નાખવા માટે ત્યાં આવોમાં અને એનો છે એ કંપનીનો સપોર્ટ કરોમાં. આવું ખેડૂતો વતી જે પોલીસને પણ કેવું હતું. એટલે ખાસ કરીને ગુજરાતની તમામ જનતા સુધી જે આ વિડીયો પહોંચાડવો હતો કે 1947 પહેલાના ભારતમાં જેવી રીતે અંગ્રેજો છે એ ધાડે ધાડા ઉતારતા ને જેવી રીતે જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ છે ધાડે ધાડા ઉતારી દીધા હતા એવી રીતે હાલમાં છે ગુજરાતમાં ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા માટે છે ધાડે ધાડા છે ઉતારાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને હજી જાગી જાજુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.